પેટ્રોલનો પૂરતો જથ્થો છે, લોકોને ડરવાની જરૂર નથી તેવા સરકારના દાવાઓ વચ્ચે હવે તો સુરેન્દ્રનગરમાં કેટલાક પેટ્રોલ પંપો પર તાળા લાગી ગયા છે। આમ પેટ્રોલની અછતની અફવાઓ વચ્ચે સુરેન્દ્રનગરમાં 5થી વધુ પેટ્રોલ પંપો એક સાથે બંધ થયા છે। નાયરા, આઈઓસી, બીપીસીએલ જેવી કંપનીના પેટ્રોલ પંપો બંધ થયા છે। આમ એક તરફ પૂરતો પેટ્રોલનો જથ્થો હોવાનો તંત્ર દાવો કરી રહી છે, ત્યાં જ બીજી તરફ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી છે। આમ દાવાઓ અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે જમીન આસમાનનો ફરક દેખાઈ રહ્યો છે। પેટ્રોલ પંપો પર તાળા લાગી જતા વાહન ચાલકોને પેટ્રોલ પંપ ઉપરથી ધક્કો ખાઈ પરત ફરવું પડી રહ્યું છે, ત્યારે પેટ્રોલ પંપો તાત્કાલિક બંધ કરવામાં આવ્યા, ઉપરથી પેટ્રોલ ડીઝલનો જથ્થો ફાળવવામાં ન આવતો હોવાના કારણે બંધ કર્યો હોવાનો હાલ દાવો કરવામાં આવી રહ્યો છે। બિલકુલ છે નહીં અને હાલીને જવાનો વારો આવ્યો છે। ધંધો બેરનો ધંધો કરવો સાહેબ, આ રીતનું હેરાન થવી, હવે હાલીને જવાનો વારો આવી ગયો છે।